જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ। તો આજે મિત્રો આપણે એક પાડીની વાત કરવાની છે અને એક ભેંસની વાત કરવાની છે આજના વિડીયોમાં। તો ચેનલમાં નવા હોય ને તો ફટાફટ પહેલાં લાઈક કરી દો, શેર કરી દો અને એક સબસ્ક્રાઈબ કરી દો। તો ઘણાના મિત્રો એવું થતું છે કે ભેંસ હોય તથા પાડી હોય એને લોહી ના સડે, એટલે કે હાવ દુબળું રહેતું છે। તો લોહી સડાવવા માટે આજ મિત્રો ઉપાય લઈને આવી ગયો છું। આપણે લોહી સડાવવું હોય ને મિત્રો ભેંસને કે તથા પાડીને, તો પાડીને તમારે મિત્રો છે ને જ્યાં સુધી એમાં ધાવવા દઈ ને ત્યાં સુધી એને તમારે ધવરાવવામાં છે ને મિત્રો પાછી પાણી નહીં કરવાની, એને ધાવે ને એક આસળ એને ધવરાવવાનું, એટલે પાડીને લોહી સડે। પણ અમુક મિત્રો ભેંસ હોય ગાભણી તો પણ હાવ પતળી હોય અને જરાય લોહી ન હોય। તો એના માટે એક ઉપાય વાત કરીએ ને, તો એના માટે મિત્રો એક ઉપાય છે આપણી પાસે। તો વેજીટેબલ ઘી લેવાનું છે, બધા પશુપાલનવાળાને ખબર જ હશે વેજીટેબલ ઘી। તો વેજીટેબલ ઘી લેવાનું છે અને સાંજ સવારે એને મિત્રો 10 થી 15 દિવસ એક ધારું પાવ ને તો વેજીટેબલ ઘીથી મિત્રો તમારા પશુને લોહી સડે છે। આ મારો અનુભવ છે। જો આ પાડીને અમે ચાલુ કર્યું છે, હજી નવી જ લાવ્યા છીએ, 4-5 દિવસને ચાલુ કર્યું છે। થોડોક અમને વાન બદલો લાગે છે મિત્રો, એટલે તમને હું સલાહ દઉં છું તો આ કામ કરવું। અને મિત્રો ભેંસની વાત કરીને તો મેન વાત એક એ છે, તમને કહી દઉં તો મિત્રો છે ને એમાં તમારે ગાભણી ભેંસ હોય તથા ગાભણી ગાય હોય ને તો એને આ વસ્તુ શક્ય નથી, તમને કહી દઉં। નકર તમે દોષ મને દેશો ને એના કરતાં હું તમને કહી દઉં તો ગાભણા પશુને મિત્રો તમારે વેજીટેબલ ઘી નહીં પાવાનું, એટલે કે 2-3 મહિના ગાભણું હોય, વધીને 5 મહિના હોય એને નહીં પાવાનું। તમારે પાકડા ખડાયા છે પછી તમારી ભેંસ ગાભણી ના હોય તો એને પાવાનું, ને તમે ગાભણાને પાશો ને તો મને કોઈ વાંધો નહીં, પણ ટાઢું પડશે તમારા ભેંસને। તો આપણે મિત્રો નુકસાન થાય એવું તો આપણે કરાય જ નહીં, એટલે મારે તમને પાછું સાથે સાથે એ વાત પણ કરવી જરૂરી છે। તમે કોઈ મિત્રો નુકસાન પહોંચો ને એવું મારે ના કરાય, જે મારા ત્યાં થોડોક ઘણો ફાયદો થાય એવું કરાય। તો જો આ ભેંસને મિત્રો તમે જોઈ શકતા છો, તો જો આ ખડાયું છે, તો જો આને કેટલું લોહી છે। તો આવી રીતે તમારે લોહી ચડાવવું ને તો પાકડાને લોહી ચડશે વેજીટેબલ ઘી પાવાથી। મારો દેશી પ્રયોગ કહું ને તો મેં અનુભવ કર્યો છે પોતે, અને આ પાડીમાં પણ કર્યો છે। તમે જોઈ શકતા છો આ પાડી, તો મેં આ પાડીમાં વેજીટેબલ ઘીનો ઉપાય કર્યો છે। તો 5 દી પહેલાં મિત્રો હાવ દુબળા જતી હતી ને 5 દીની માલપા વાન બદલો થઈ ગયો। સાજો છે એવો નથી કહેતો, પણ 10% જેવો વાન બદલો થઈ ગયો છે, એટલે થોડુંક લાગે છે જો ડેબામાંથી લોહી છેડવા રૂએ તો આનાથી લોહી પણ સડે। અને તમારા પશુને આમ નોખી નીરાવ ખવડાવવાનું, એટલે એક ટાઈમ લીલી એક ટાઈમ હુકાય, આવી રીતે નોખી નીરાવ ખવડાવશો તો પણ તમારા પશુને થોડોક વાન બદલો થાય। અમુક મિત્રો એકને એક નીણ ખવડાવતા હોય તો પણ દુબળા રહેતા છે અને લોહી ના થતું હોય, તો પણ આવી રીતે કરજો નોખું નીરાવ અને વેજીટેબલ ઘી, તમારા પશુ તારે 1 નંબર બને। જો તમારા પશુને મિત્રો લોહી છે તો તમારે ભેંસ વેચશો ત્યારે એની કિંમત આવશે, અને જો દુબળું હોય છે અને ભેંસને એમાં કાંઈ લોહી બોય નહીં હોય તો કોઈ દલાલ એના એટલા બધા પૈસા આપે નહીં, દુબળામાં ગણતરી કરે એટલે। તો સારી એવી હાસવાણી છે અને સારું એવું લોહી છે। તમને એમ લાગે કે આ ભેંસને સારું લોહી સડી ગયું ને તમે વેચો તો એના 1 લાખ, 1.5 લાખ, 1.5 લાખ આવે, ને તમારે એ જ ભેંસ મિત્રો દુબળી હોય તો 60,000 અટકી જતું છે। તો આવું પણ નુકસાન થતું છે, એટલે મેં કીધું કે મિત્રોને ઉપાય કર્યો, જેને પશુપાલન છે એને તો આ વિડીયો કાયમ આવે। તો એ માટે મિત્રો એટલું હતું આપણું, ને એટલું તમે તમારા પશુને કરજો। અને જો વિડીયો ગમ્યો હોય તો તમારા 2-3 મિત્રોને શેર કરજો, લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળશું નવા વિડીયો સાથે, કાલ તાર બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય।